પાટણમાં સવારના 8 વાગ્યાથી લઈ અને અત્યારના 10 વાગ્યા સુધીમાં લગભગ 6 થી 7 ઇંચ વરસાદ અનરાધાર પડી ગયો છે અને પાટણનો પ્રખ્યાત જે ધોધ છે મોરજરનો, એ મોરજરમાં અત્યારે પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો છે અને લોકો અત્યારે એની મોજ માણવા માટે અહીંયા આવ્યા છે. આપણી સાથે અત્યારે મેહુલભાઈ જોડાયા છે. મેહુલભાઈને આપણે પૂછીએ, મેહુલભાઈ અહીંનો નજારો કેવો છે ને કેવી મજા આવે? અહીંયા તમે આવો એટલે તમને એમ થાય કે આપણે હિલ સ્ટેશન ઉપર છીએ, કાશ્મીરમાં પહોંચી ગયા, તમને એવો અહેસાસ થાય એક વખત. એમ? હા, પાટણનો નજારો અત્યારનો બહુ આનંદદાયક છે, રમણીય છે, જોવાલાયક છે. આપ તમે જોઈ શકો છો, કેમેરામાં ગણેશભાઈ બતાવશે કે ક્યાં સુધી પાણી જાતું હતું ધોધ. અત્યારે તો વરસાદ ધીમો પડી ગયો છે, એને હિસાબે થોડોક ધોધ ધીમો થઈ ગયો છે, પણ અત્યારનો નજારો કંઈક ઓર જ છે. અને પાટણની પબ્લિક અત્યારે ચાલુ વરસાદે પણ આ આનંદ આ લાવો લેવા માટે અત્યારે અહીંયા આવે છે બધા જોવા માટે. અહીંયા આમ ટૂંકમાં નાહવા માટે કંઈ જોખમવાળું નથી ને કાંઈ? ના, અત્યારે અહીંયા નાહવા માટે કાંઈ નથી, પણ બહુ અત્યારે વાંધો નથી, પણ બહુ વધારે વરસાદ હોય તો ઉપરથી કદાચ પથરા કે એવું આવે તો જોખમી ખરે, પણ અત્યારે કાંઈ વાંધો નથી, જોખમ જેવું નથી. બરાબર, એટલે સાવચેતી રાખવી જરૂરી છે. અહીંયા જે કોઈ લોકો નાહવા માટે કે ફરવા માટે આવે એમના માટે ખાસ એક સૂચના આપવામાં આવે છે કે સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે જંગલ છે, ત્યાંથી પથરા પડે, ઉપરથી પથરા આવતા હોય પાણી ભેગા. હા, ઉપરથી આ પથરા જે ઉપર આપણે દેખાઈ રહ્યા છે એ બધા પથરા પડે એવા છે. એટલે જે કોઈ વ્યક્તિ અહીંયા નાહવા માટે આવે એઓએ ખાસ સાવચેતી રાખવી, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની તકેદારી રાખવી. અને પ્રશાસન પણ એ માટે લોકોને જાગૃત કરે છે કે બને ત્યાં સુધી જ્યારે વરસાદ ખૂબ ચાલુ હોય ત્યારે નાહવાની મજા ન લેવી, થોડી રાહ જોવી અને પછી પાણીનો પ્રવાહ ધીમો પડે ત્યારે નાહવા જવું. જો અત્યારે ગામના લોકો અત્યારે બધા અહીંયા મોરજર જોવા આવ્યા છે, આપ જોઈ શકો છો. ઓસમ હિલ છે, અત્યારે ખરેખર ઉત્તરાખંડ જેવો માહોલ બની ગયો છે. જેમ ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થાય છે એવા ભૂસ્ખલન પણ અહીંયા અવારનવાર જોવા મળે છે. એટલે ખૂબ સાવચેતીપૂર્વક આપ લોકો મજા માણવા માટે આવો. જો નાના બાળકો પણ અત્યારે ધોધમાં નાહવાની મજા લઈ રહ્યા છે. અને ઓસમનો નજારો જ અત્યારે એવો છે કે લોકોને આકર્ષિત કરે એવો નજારો અત્યારે આપ નિહાળી રહ્યા છો. આપણે થોડા નજીકથી શૂટિંગ લેવા માટે જઈ રહ્યા છીએ. ધસમસતો પાણીનો પ્રવાહ અત્યારે વહી રહ્યો છે. જો નાના બાળકો અત્યારે અહીંયા મજા માણી રહ્યા છે. જો ખરેખર કુદરતનું આ રૂપ માણવાલાયક અને જોવાલાયક છે. ઘણું બધું અહીંયા ધોવાણ થઈ ગયું છે, મોટા મોટા પથરાઓ તણાઈને આગળ વહી ગયા છે. એટલે ખૂબ સાવચેતીપૂર્વક ચાલવું અને નાહવું. ઓસમ હિલ ગામની અંદર પાણીનો પ્રશ્ન લગભગ હલ થઈ ગયો છે. તમામ તળાવો અત્યારે ભરપૂર ભરાઈ ગયા છે અને નદી નાળા તળાવ બધું છલકાઈ ગયું છે. અત્યારે વરસાદની ગતિ થોડીક ધીમી થઈ છે, એટલે ધીમે ધીમે ગામ લોકો આ ધોધ જોવા માટે અને અહીંયા નાહવા માટે આવી રહ્યા છે. જો ગામના લોકો અત્યારે અહીંયા નાહવા માટે આવ્યા છે તો આપણે એ લોકો સાથે વાત કરીએ કે એમને કેવી મજા આવે છે. એમનો અનુભવ આપણી સાથે શેર કરશે. રાકેશભાઈ, હા, આ નજારો જોવાની કેવી મજા આવે છે? નજારો બહુ સરસ છે. હા, આપણા જવાનું જ મન ના થાય એવો નજારો. તો તમે છત્રી લઈને કેમ આવ્યા? માથું પલટે લઈને. અરે યાર, નાહવાનું જ હોય ને, હવે આમાં માથું બાકી રાખવાનું હોય. હા, મજા આવે ખરેખર. એમ ખૂબ મજા આવે એવો માહોલ છે. કુદરતનું આ રૂપ પણ મિત્રો જોવા જેવું છે. અને આ વખતે ઓસમ હિલ ઉપર ખરેખર માતૃ માતાજીની એટલી કૃપા છે, ટપ્તેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવની, કે ઓસમ અનરાધાર અત્યારે વર્તી રહ્યો છે.
શનિ રવિમાં માણસોનો પ્રવાહ ખૂબ અહીંયા આવે છે અને આ કુદરતી નજારાની મજા માણે છે. તો આપ સૌ મિત્રો પણ ઓસમ હિલમાં પધારો અને આ કુદરતનો જે નજારો છે એને રૂબરૂ જોવો. અને જ્યાં પણ તમે નાહવા માટે કે પહાડમાં ફરવા માટે જાઓ ત્યાં સાવચેતીપૂર્વક જાઓ, કારણ કે જંગલ છે અને વરસાદનું જોર પણ વધારે હોય. ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે, જેથી કરીને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને. એમના માટે પ્રશાસન પણ ખડે પગે અહીંયા તૈનાત કરવામાં આવે છે કે જેથી કરીને કોઈ વ્યક્તિ ગાંડું સાહસ પણ ન કરે. કેવી મજા આવે છે? કેવી મજા આવે છે? બહુ મજા આવે ને? તમે તો જ્યારે પણ વરસાદ આવે એટલે નાહવા માટે આવી જાવ છો ને? જો ગામના લોકો જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે નાહવા માટે આવી જાય છે અને અહીંયા કોઈ જાતનો અનિચ્છનીય ન બનાવ બને એટલા માટે જીઆરડી સ્ટાફ પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈ વ્યક્તિ વધારે પ્રવાહમાં નાહવા માટે આગળ ન જાય. તેમના માટે પાટણ પોલીસ સ્ટેશન દ્વારા અહીંયા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જ્યાં પણ મિત્રો આપણે નજર કરીએ છીએ ત્યાંથી પાણીનો પ્રવાહ ચાલુ છે અત્યારે ડુંગર. આ છે અમારે ટપકેશ્વર મહાદેવનું જે મંદિર છે, એ મંદિરનો જે ધોધ આવે છે એ ધોધમાંથી જે પ્રવાહ પાણીનો આવે છે એ પાણીના પ્રવાહથી આ તળાવ આખું અત્યારે ભરાઈ ગયું છે અને કાઢીએથી પાણી જઈ રહ્યું છે અત્યારે. ઓસમ હિલ ઉપર ફરવા આવતા તમામ પ્રવાસીઓને આથી સૂચના આપવામાં આવે છે કે અત્યારે વરસાદનું સ્વરૂપ ખૂબ જ વધારે હોય અને ડુંગરમાં ચારેકોર પાણીનો પ્રવાહ ખૂબ ચાલુ હોય, તો જે પણ કોઈ અજાણા પ્રવાસીઓ આવે એમને ખૂબ સાવચેતી રાખવી તેમજ ક્યાંય પાણીમાં નાહવા પડવું નહીં એવું પ્રશાસન દ્વારા પણ જણાવવામાં આવ્યું છે અને એની તકેદારી પણ ખૂબ રાખવામાં આવી રહી છે. જો રીછડાઓ જાણે ડુંગર સાથે વાતો કરતા હોય ને એવું અત્યારે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ. આપણે અત્યારે ટપકેશ્વર મહાદેવનો જે રસ્તો છે એ રસ્તા ઉપર આગળ વધી રહ્યા છીએ. ટપકેશ્વરનો ધોધ પણ અહીંથી આછો આછો આપણે દેખાઈ રહ્યો છે. નાના બાળકોથી માંડી અને ગામના તમામ અત્યારે આ નજારો જોવા માટે આવી રહ્યા છે. આ જે સિમેન્ટ કીડી છે એ આગળ જતાં ટપકેશ્વર મહાદેવના મંદિર તરફ જઈ રહી છે, પણ દર વખતે ચોમાસાની અંદર એવો માહોલ બને છે કે આ રસ્તો લગભગ બંધ થઈ જાય છે. આપણે ચેનલના માધ્યમથી પ્રશાસનનું ધ્યાન દોરવા માગીએ છીએ કે જો અહીંયા એક ઓવરબ્રિજ બનાવવામાં આવે તો આવનાર તમામ પ્રવાસીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે. અત્યારે અહીંથી બાજુમાં જે પગદંડી છે એ પગદંડી દ્વારા લોકો ડુંગર ઉપર જઈ રહ્યા છે. અહીંથી તો અત્યારે લગભગ ચલાય એવું નથી અને વરસાદ બંધ થાય એ પછી 10-15 દિવસે આ પાણી ઉતરશે ત્યારે આ રસ્તો ચાલવા લાયક થશે. તો ભવિષ્યની અંદર એના માટે પ્રશાસન એક સારી કામગીરી કરે એવી આપણે આશા રાખીએ છીએ. ડુંગરનો નજારો અત્યારે એકદમ આહલાદક જણાઈ રહ્યો છે. શ્રી માતૃ માતાજીનું મંદિર પણ આપણે અહીંથી જોઈ રહ્યા છીએ. બોલો માતૃ માત કી જય. ખરેખર મિત્રો માતૃ માતાજીની આ વખતે ઓસમ ડુંગર ઉપર એટલી બધી કૃપા છે કે પાટણમાં અત્યાર સુધીમાં લગભગ 30 થી 35 ઇંચ વરસાદ પડી ગયો છે. તો આપ સૌ મિત્રો પણ સહપરિવાર ઓસમ હિલની મજા માણવા માટે અહીંયા અચૂક પધારો અને ખૂબ સાવચેતીપૂર્વક ડુંગરની મજા માણો. વિડીયોને લાઇક કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો, અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો.
keep you in my heart, in my heart.